રોગચાળો વકર્યો છે। ઝાડા ઉલટી અને તાવના દૈનિક 250 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે। સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં લોકોનો ધસારો પણ વધી રહ્યો છે। આરોગ્ય વિભાગની ટીમો હવે દોડતી થઈ છે। ગત રવિવારે ઝાડા ઉલટીના કેસ વધતા બાળકીનું મોત નીપજ્યું હતું। તે બાદ આરોગ્ય વિભાગ પણ તુરંત જ હરકતમાં આવી ગયું હતું। જો કે હજુ પણ સતત બીમારીના કેસ વધી રહ્યા છે। સુરત શહેરમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે રોગચાળાના આંકડાની સાથે મોતના આંકડાઓ પણ સતત વધી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 6 વર્ષીય અનુષ્કા નામની જે દીકરી છે તેને સૌપ્રથમ તાવ આવ્યો હતો। ત્યારબાદ નજીકના ક્લિનિકમાંથી દવા લાવવામાં આવી હતી। જો કે મોડી રાતે અનુષ્કાની તબિયત બગડી હતી અને ત્યારબાદ તેને ઝાડા ઉલટી થતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। જો કે સારવાર દરમિયાન અનુષ્કાનું કરુણ મોત નીપજ્યું હતું। અનુષ્કાના મોત બાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ હતી। તાત્કાલિક ધોરણે આસપાસના જે વિસ્તારો છે તેમાં જે પાણીના જે સેમ્પલ છે તે લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની વાત કરીએ તો એક આંકડા મુજબ ડેલી 250થી વધુ ઝાડા ઉલટી અને તાવના જે કેસ છે તે કેસ નોંધાઈ રહ્યા છે। જો કે બીજી તરફ વાત કરીએ તો ખાનગી હોસ્પિટલના જો આંકડા જોશો તો ખૂબ જ ચોંકાવનારા આંકડા હશે। હાલમાં આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા દરેકે દરેક જે વિસ્તાર છે તે વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો સુરત નવી સિવિલ હોસ્પિટલના સીધા દ્રશ્ય છે જ્યાં વહેલી સવારથી જે બાળકોની જે ઓપીડી છે તે અહીં ફૂલ જોવા મળી રહી છે। કારણ કે જે બાળકો છે તે બાળકોમાં તાવની સાથે જે ઝાડા ઉલટીનો જે વાવડ છે તે પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અલાયદું જે વ્યવસ્થા છે તે અહીં ઊભી કરવામાં આવી છે અને જે નાના બાળકો છે જેમને તાવ અને ઝાડા ઉલટી થઈ રહ્યા છે તેમને પણ અહીં દવા આપવામાં આવી રહી છે। जी क्या हुआ है बच्चे को? उसकी तबीयत सही नहीं है। कितने दिन से खराब है? नहीं, 2-3 दिन से ज़्यादा नहीं। तो आप कहाँ दवा लेने आए हो? मेरे तो इसके यहाँ की दवा चालू ही हुई जब से किडनी पे इसकी सूजन है। जी आप જોઈ રહ્યા છો નાના જે બાળક છે તે બાળકને તબિયત અહીં ખરાબ છે। जी क्या हुआ है बच्चे को? ये ना बैठता है ना चलता है। જી આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ જે નાના બાળકોથી ઓપીડી ફૂલ જોવા મળી રહી છે। ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને પાંડેસરા ઉધના લિંબાયત આ અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ટીમો મોકલવામાં આવી છે અને જે પાણીના જે સેમ્પલ છે તે લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।